આજે પણ તમે જૂનાગઢમાં જાઓ તો ગિરનારના એ શિખર ઉપર એ ગુરુદેવ એ દત્ત ભગવાન બિરાજમાન છે અને ઊંચા શિખર ઉપર બેસી અને આપણને બધાને સંદેશ આપે છે કે જીવન છે એ કીડી મકોડાની જેમ જીવવાનું નથી, પશુની જેમ જીવન જીવવાનું નથી. આ માનવ શરીર મળ્યું છે એ શિખર ઉપર પહોંચવા માટે. અને શિખર ઉપર આ જીવ ક્યારે પહોંચી શકે તો કે શિખર ઉપર જે બેઠા હોય ને એનું ધ્યાન કરીએ તો આ જીવ એ શિખર ઉપર પહોંચી શકે. શ્રી ગુરુદેવ શ્રી પ્રેમ કિયો સંભવ હે કારણ ગુરુ શિખર શ્રી ગુરુદેવ માર્ગ સિદ્ધ ચોરાસી તપસ્યા કરે શ્રી ભેષ કિયો સંભવ રે કારણ ગુરુ રે શિખર કરે શ્રી ગુરુ ગદ્દ ગિરનાર અલખજી મોહાર ગઢરાજ શિવ શંકર કૈલાસ में ध्यान धरे. हरि ओम गुरुदेव, हरि ओम गुरुदेव. बिछी है जाजम लगे है तकिया नाम निरंजन स्वामी जपे श्री वेश कियो शंभु के कारण गुरुजी शिखर पर तप गुरुदत्त गिरनार में जप करे अलखजी मोर गढ़राज करे शिव शंकर कैलास में ध्यान धरे. हरि ओम गुरुदेव, हरि ओम गुरुदेव. કહ્યું ભગત હી જ્ઞાન નહીં કછું ભેદા. મસ્તકમાં જ્ઞાન અને હૃદયમાં ભક્તિ આવશે એટલે સંસારમાં રહેવા છતાંય આપણો સંસાર એ સફળ બનશે. રામજીએ આપણને ગૃહસ્થ જીવનનો આદર્શ આપ્યો છે અને રામજીએ આ આદર્શ કઈ રીતે સ્થાપિત કર્યો? કારણ કે રામજીના ઈષ્ટ એ શિવજી છે. અને સંતો કહે છે કે જ્ઞાન અને ભક્તિ ભલે અલગ અલગ દેખાય પણ છતાંય બહુ જાજુ અંતર નથી. જ્ઞાનની પરાકાષ્ઠા એ ભક્તિ છે. ચૈતન્ય મહાપ્રભુ બનારસની અંદર અનેક વિદ્વાનોને હરાવ્યા, રત્નદ્વીપની અંદર અનેક વિદ્વાનોને હરાવ્યા, મહાજ્ઞાની મહાપંડિત, પણ એ પરમનો અનુભવ થયો, એ જ્ઞાનના શિખર ઉપર પહોંચ્યા એટલે ચૈતન્ય મહાપ્રભુએ હાથમાં કરતાળ લઈ લીધી અને હરે રામ હરે કૃષ્ણ હરે રામ ગાવા લાગ્યા. જ્ઞાનથી શરૂઆત કરી અને ભક્તિ સુધી પહોંચ્યા. મીરાબાઈ મેવાડમાં ભક્તિથી શરૂઆત કરી, પગમાં ઘૂઘરા બાંધી અને કૃષ્ણને રીઝવે અને એ મીરાબાઈ દ્વારકામાં પહોંચ્યા. કૃષ્ણના દર્શન કરી અને પરમ જ્ઞાન મળ્યું. ભક્તિથી શરૂઆત કરી અને જ્ઞાન સુધી પહોંચ્યા. ભક્તિ અને જ્ઞાન બંને એકબીજાની સાથે જોડાયેલા છે. ભક્તિ જ પછી જ્ઞાન બને અને જ્ઞાન પછી ભક્તિ બની જાય. पीर जो हो कर गदी जो बैठे ताज दूरन हाथी चढ़े श्री भेष कियो शंभु के कारण गुरुजी शिखर पर तप करे श्री गुरुदत्त गिरनार में जप करे अलखजी मोर गढ़े
शंकर कैलाश में ध्यान धरे। हरि ओम गुरुजी, हरि ओम गुरुजी। वंदे बोधमयम नित्यम गुरु शंकर रूपिणम। કે સૌથી પહેલી વંદના એ ભગવાન શિખર રૂપ ગુરુદેવની બતાવી છે. યસ્માંકે ચ વિભાતિ ભૂધર સુતા, જેના અંકમાં ભૂધર સુતા એટલે કે જેના ખોળામાં ભગવાન ભગવતી ભવાની બેઠા છે. ગિરિજા શૈલજા માં પાર્વતી જેના અંકમાં બિરાજમાન છે. શિવજી કેવા તો કે ગૃહસ્થ રૂપી શિવજી નું ધ્યાન કર્યું છે. પાર્વતી જેના અર્ધાંગિની છે, પત્ની છે, બાળકો છે, છતાંય શિવજી એ ત્રિભુવન ગુરુ છે, યોગીઓના ઈશ્વર છે. ગૃહસ્થ બનીને રહે છે છતાંય મહાન યોગી છે. દેવા પગા મસ્તકે, શું કામ મહાન યોગી છે? તો કે એના મસ્તકની અંદર ગંગા વહે છે માટે. અને અહીંયા તુલસીજી આપણને કહે છે કે ભલે તમે તમારા ઘરની અંદર રહો, પત્ની, પરિવાર, પુત્ર અને બાળકોની સાથે રહો, પણ તમારા મસ્તકમાં ગંગા હોવી જોઈએ. આ ગંગા કઈ? તો કે જ્ઞાનની ગંગા હોવી જોઈએ. અજ્ઞાન હંમેશા દુઃખ આપે, અજ્ઞાન હંમેશા અંધકારમાં ભટકાવે. એ જ્ઞાનની ગંગા જેના મસ્તકમાં હશે એ પરિવારમાં રહેવા છતાંય યોગી જેવું જીવન વ્યતીત કરશે. અને એનું પ્રમાણ છે રામાયણમાં જનકજી મહારાજ. સંસારમાં રહે છે છતાંય પરમ વૈરાગી છે. એનું પ્રમાણ છે રામાયણમાં ભગવાન ભોલેનાથ. પાર્વતી જેના અંકમાં બેઠા છે છતાં એ મહાન યોગી છે, એ યોગીશ્વર છે. કારણ કે જેના મસ્તકમાં દેવા પગા મસ્તકે, મસ્તકમાં જેની જટામાં જ્ઞાનની ગંગા છે અને જેના હૃદયમાં હરિભક્તિ છે. મસ્તકમાં જ્ઞાન હોય એટલું જ નહીં, એ જ્ઞાન તો ક્યારેક ભાર પણ બની જાય, પણ હૃદયમાં હરિભક્તિ છે.